નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં સફીન હસન સાહેબનો યાદગાર વિદાય સમારોહ યોજાયો। દેશના સૌથી યુવા આઈપીએસ તેમજ ગરીબ અને વંચિત યુવાઓ માટે આદર્શ તેમજ મોટિવેશનલ સ્પીકર તરીકે સોશિયલ મીડિયામાં જેમનો ડંકો વાગે છે એવા ભાવનગરના એએસપી સફીન હસનને ભાવનગરમાં પ્રભાવશાળી કામગીરી કરવા સબબ સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવતા એએસપીના પદ પરથી ડેપ્યુટી કમિશનર અમદાવાદ ટ્રાફિકની પોસ્ટ મળતા ભાવનગર પોલીસ બેડા દ્વારા સફીન હસન સાહેબને એએસપીનો રેન્ક આપવા તેમજ તેમના વિદાય સમારોહનું ભવ્ય આયોજન નવાપરા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે સફીન હસન સાહેબને એએસપીના બેઝની જગ્યાએ એસપી રેન્કના બેઝ આપવાની વિધિ ભાવનગરના રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ ભાવનગરના એસપી ડોક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી। આ તકે સમગ્ર પોલીસ પરિવાર તેમજ મીડિયા અને ખાસ યુવા વર્ગ દ્વારા સફીન હસન સાહેબ પર ફૂલોની વર્ષા કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 2 વર્ષના ટૂંકા ગાળામાં ભાવનગર શહેરમાં કરેલ કામગીરી દરમિયાન ક્રાઇમ રેટને અંકુશમાં લાવીને તેમજ ખાસ કરીને અસામાજિક તત્વોમાં પોલીસનો ભારે ભય ઊભો કરવાની કામગીરીને સફીન હસન સાહેબે લોકો તેમજ સરકારમાં ભારે પ્રશંસા મેળવી હતી। હાલ તેઓ અમદાવાદમાં બદલી થતાં તેમણે વિધિવત ભાવનગર એએસપીનો ચાર્જ છોડ્યો હતો। રિપોર્ટર મુર્તુઝા યુસુફભાઈ, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। એસપી તરીકે એમનો કાર્યકાળ મારા સમય દરમિયાન 6 મહિનાનો હતો, પરંતુ ખૂબ જ મહેનતુ, ખૂબ જ સિન્સિયર અને ઊંડાણપૂર્વક તમામ વસ્તુમાં જાય એવા અધિકારી છે। હું એમના આગળની જે કરિયર છે એમના માટે હું શું ખુશી કામ ગમનો દિવસ છે, કારણ કે પ્રમોશન છે અને ખુશી પણ હોય, પણ એનાથી વધારે તું ભાવનગર જેવી પોસ્ટિંગને છોડીને જવાનું વધારે છે। ઓલમોસ્ટ 2 વર્ષનો સમયગાળો આ જગ્યાએ પસાર કર્યો છે અને એવું કહેવાય કે નાનું છોકરું જ્યારે ઊભું રહેતા શીખવું હોય અને ત્યાંથી લઈને દોડવાનું શીખે એ એએસપીશીપનો ગાળો કહેવાય। અને એ માનનીય આઈટી સાહેબના ગાઈડન્સમાં શરૂઆતથી હાજર થઈને અત્યારે એમના સાથે રેન્ક તરીકે જવાનું થાય છે। એટલે સર બધા વચ્ચે આપને ખૂબ થેન્ક યુ કહેવાની ઈચ્છા છે, બિકોઝ ગાઈડન્સ અને ગળામણના કારણે કદાચ આજે આ રેન્ક કરીને અમદાવાદ જઈશ। અને એ સાથે સાથે ડેફિનેટલી એસપી સર એપ્રિલથી આપણી સાથે છે, એમની જોડે કામ કરવાનો એક અલગ અનુભવ મળ્યો છે। કમ્પ્લીટલી ફ્રી હેન્ડ, લાંબુ વિચારીને કઈ રીતે કામ કરવું, સિચ્યુએશનને 360 ડિગ્રી કઈ રીતે એનાલાઇઝ કરવી, એ તમામ વસ્તુઓ આપણી પાસે શીખવા મળે છે। થેન્ક યુ ફોર દેટ સર। હજુ પાછો આવું છું।